ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुञ्च प्रणमामि पुनः पुनः। वेद वेद्ये परे पुंसी जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्त जगतां रामं विना का गतिम् रामेण प्रतिहन्यते कलिमलम् रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः रामत्वमेवाश्रयः। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ગઈકાલે આપણે જોતા હતા ક્ષેત્ર એટલે શું. ક્ષેત્ર એને કહેવાય છે. ભગવાન ત્રીજા અધ્યાયમાં કહે છે ત્રીજા અધ્યાયમાં ક્યાં કહે છે સાતમા અધ્યાયમાં કહે છે સાતમા અધ્યાયનો ત્રીજો શ્લોક છે. ચોથો ભૂમિઃ આપઃ અનલઃ વાયુઃ ખમ એટલે 5 ભૂત. પછી મનોબુદ્ધિ રેવ ચ મન અને બુદ્ધિ અને ત્યાર પછી અહંકાર. ઇતિ યમ મે ભિન્ના પ્રકૃતિ રષ્ટધા. પ્રકૃતિ મારી 8 પ્રકારની છે એવું કહ્યું એમણે. એટલે સાતમા અધ્યાયમાં 8 વસ્તુ ગણાઈ અને 13મા અધ્યાયમાં કે છે ઇન્દ્રિયાણી દશૈકંચ 10 ઇન્દ્રિયો. પંચ ઇન્દ્રિય ગોચરાહા 5 ઇન્દ્રિયોના વિષયો એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ 15 થયા. અને ત્યાર પછી ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાતશ્ચેતના ધૃતિ એતત ક્ષેત્રમ. અને ત્યાર પછી બધા સૂક્ષ્મ ભાવોની વાત કરી છે. ઈચ્છા કામના થાય તો જ કાર્ય થાય એટલે ઈચ્છા. પછી કાર્ય થાય ત્યારે આપણે ધ્યાનમાં શું આવે છે?
રાગ અને દ્વેષ. જે ગમતું હોય એ હું કરું અને ના ગમતું હોય તે ના કરું. તો ઈચ્છા પછી દ્વેષ આવે છે. દ્વેષ એટલે બે ગણવાના, રાગ અને દ્વેષ. સુખ અને દુઃખ, ફળ ઉત્પન્ન જે થાય કાર્ય કરવાથી એનું પરિણામ કેવું હોય? કાં તો સુખ હોય અથવા દુઃખ હોય. એમ સ્થૂળ અને સૂક્ષ્મનો મળીને જે સંઘાત થાય છે, જે એક યુનિટ બન્યું અને એ યુનિટને ચૈતન્ય આપનાર આત્મા એટલે સંઘાત ચેતના, એની ચૈતન્ય. અને ધૃતિ, ધૃતિ એટલે કટોકટી સમયે મનુષ્યની જે અનન્ય શક્તિ બહાર આવી શકે છે એને ધૃતિ કહેવાય છે. પોતાની જાતને ધારણ કરી રાખવાની શક્તિ, એટલું બધું તાકાત આવી જાય, શારીરિક તાકાત, માનસિક તાકાત, એવી એક તાકાત ઊભી થાય જ્યારે અત્યંત જરૂર હોય, કટોકટીના સંજોગો હોય, ત્યારે જે અંદરથી અત્યંત બળ ઉત્પન્ન થાય છે એને ધૃતિ કહેવાય છે. તો સંઘાત ચેતના ધૃતિ અને એતત ક્ષેત્રમ સમાસેન, એટલે ટૂંકાણમાં કહીએ તો આ ક્ષેત્ર છે એવું ભગવાને કહ્યું. અને હવે આ જે છે હું, એમાં એક ક્ષેત્રજ્ઞ છે અને એ ક્ષેત્રને જાણનાર ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર છે, ક્ષેત્રને જાણનાર ક્ષેત્રજ્ઞ છે. તો ક્ષેત્રજ્ઞ એટલે તો પરમાત્મા નહીં? હા, પરમાત્મા જ. પણ જે આ ઘડામાં રહેલો છે એ આકાશ, એ પરમાત્મા, એટલે જેને અંતર્યામી તરીકે આપણે જાણીએ છીએ તે, અથવા પ્રત્યેગાત્મા રીતે જેને જાણીએ છીએ તે, જીવાત્મા જેને કહીએ છીએ તે. જીવ અને આત્મા એમ બે જુદા શબ્દો છે. જીવ એટલે આ જે 17-19 તત્વોનું જે બનેલું છે તે, અને એને ચૈતન્ય આપનાર આત્મા એ બીજુદો છે. એટલે ભગવાને 15મા અધ્યાયમાં કહ્યું, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ, તું ક્ષેત્રજ્ઞ પણ મને જ માન. અને ત્યાં ભગવાન પરબ્રહ્મના લેવલથી, સ્ટેટસથી વાત કરે છે. ભગવાન પોતાના સ્વરૂપને સમજાવી રહ્યા છે અને તે કહે છે કે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. તો પછી શુદ્ધ ચૈતન્ય એટલે શું? તો ભગવાને ત્યાં કહ્યું છે ઉત્તમ પુરુષસ્ત્વન્ય. ઉત્તમ પુરુષ એ અન્ય છે, આ બે કરતા જુદો એ ઉત્તમ પુરુષ. એટલે જે અધિષ્ઠાન છે જીવાત્માનું અને ઈશ્વરનું, એ બંનેના અધિષ્ઠાન રૂપ જે પરમાત્મા છે, જે પરમ ચૈતન્ય છે, જે શુદ્ધ ચૈતન્ય છે, એને કયો ઉત્તમ પુરુષસ્તુ અન્ય. એટલે આ બેમાંથી એકેય ઉત્તમ નહીં. ઉત્તમ ત્રીજો છે, પણ ત્રીજો એટલે ત્રીજો નથી. એ કેવો છે? એ અધિષ્ઠાન રૂપ છે. એટલે પોતાને પરમાત્મા જાણવા પણ કેવી રીતે જાણવાના છે? અંતર્યામી રૂપે પરમાત્માને જાણવાના છે. ઈશ્વરને ઈશ્વર રૂપે ઓળખવાનો છે, પણ એ ઈશ્વર પણ એક ઉત્કૃષ્ટ એવો જીવ જ છે.
એ જાણવાનું છે. એટલે જેમ નાનકડું પેલું આપણું નાનું રાજ્ય લઈને, રજવાડું લઈને બેઠા હોઈએ તો એ એક નાનકડો રાજા, અને પછી એનાથી મોટો એવો એક મોટો રાજા, એ ઈશ્વર. આ ક્ષેત્રનો રાજા હું, પણ આ સમગ્ર સૃષ્ટિનો રાજા જે છે તે ઈશ્વર. અને ઉત્તમ પુરુષ તું અન્યઃ, ઉત્તમ પુરુષ તો હજુ ત્રીજો, એને એ છે આ બંનેનું જે અધિષ્ઠાન છે તે ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય, એવું ભગવાને ભગવદ્ ગીતામાં સમજાયું છે. એની જ વાત હવે અહીંયા કરે છે 30મા શ્લોકથી. એતૈર્વિલક્ષણો જીવઃ પરમાત્મા નિરામયઃ તસ્ય જીવસ્ય વિજ્ઞાને સાધનાન્યપી મે શૃણુ. એતૈઃ ક્ષેત્ર કરતા જુદો, ક્ષેત્ર એતૈઃ એટલે ક્ષેત્ર કરતા, આ ઉપર જે 19 તત્વો બતાવ્યા એના કરતા જુદો. વિલક્ષણ, વિલક્ષણ એટલે જુદો. વિલક્ષણ નો અર્થ વિરુદ્ધ થતો નથી, એવું આપણે જોયેલું છે, યાદ કરાવું. વિલક્ષણ એટલે એ ભિન્ન છે પણ વિરોધી નથી. બે વિરોધી વસ્તુ કદી સાથે રહી શકે નહીં. બે જુદી વસ્તુઓ એકબીજા સાથે એડજસ્ટમેન્ટ કરી અને રહી શકે. આ જડ શરીર સંઘાત અને પેલા જે ચૈતન્ય છે તે, એ બંને એ વિલક્ષણ છે એકબીજાથી, એ ભિન્ન છે પણ એ વિરોધી નથી. એટલા જ માટે આને આપણે ચેતન શરીર કહીએ છીએ અને આ ટેબલને આપણે જડ વસ્તુ કહીએ છીએ. તો જે ચેતન છે એ આ દેહાદી જડથી વિલક્ષણ છે, વિરોધી નથી, ભિન્ન છે, વિરોધી નથી. એટલે એતૈહિ એટલે આ ઉપર જે ગણાયા તેનાથી વિલક્ષણ જીવ, એનાથી વિલક્ષણ ભિન્ન એવો જીવ છે. અને એ કોણ છે? તો એ કે છે પરમાત્મા નિરામય, એ જ પરમાત્મા છે. અને નિરામય એટલે જેનામાં આમય નથી. આમય એટલે દોષ. આપણે કોઈને કહીએ છીએ ને નિરામય જીવન તમારું હોય, એટલે રોગ મુક્ત. નિરામય એટલે રોગ મુક્ત, દોષ મુક્ત. તો આમય એટલે દોષ, રોગ. અને આ પરમાત્મા કેવા છે? નિરામય, દોષયુક્ત નથી, એનામાં એક પણ દોષ નથી, એ છે. અને તસ્ય જીવસ્ય, તે જીવની વિજ્ઞાને, વિજ્ઞાનના ક્ષેત્રમાં, એટલે કે પોતાને પરમાત્મા જાણવાના ક્ષેત્રમાં. વિજ્ઞાન એટલે પોતાને પરમાત્મા રૂપ જાણવું. તો પોતાને પરમાત્મા રૂપ જાણવામાં સાધનાની, એમાં સાધનો કયા છે એ પણ હું તને હવે કહું છું. શૃણુ, સાંભળ. સાંભળ એટલે કેવી રીતે? ધ્યાનથી સાંભળ. કારણ કે સાધનો અત્યંત અગત્યના હોય છે. સાધન ના હોય તો સાધ્ય સુધી પહોંચાય નહીં. અને હું છું, હું આ છું તો ખરો, એવું આપણને એમાં કોઈ શંકા નથી, પણ હું પરમાત્મા છું એવું કંઈ હજુ જાણતા નથી. તો એ જાણવા માટે કયા સાધનો છે એની પણ હું તને હવે વાત કરું છું, એ સાંભળ. કારણ કે આપણે કહ્યું હતું, જોયું હતું
કે બ્રહ્મ છે એવું જાણવાથી મારામાં કોઈ ફેરફાર થતો નથી, મારા જીવનમાં કોઈ ફેરફાર નથી થતો અને મારા ગતિમાં પણ કોઈ પરિવર્તન આવતું નથી. તો ક્યારે પરિવર્તન થાય છે? એ પરમાત્મા હું જ છું એવું જ્યારે હું નિશ્ચય કરું ત્યારે પરમાત્માના બધા ગુણોને જાણે કે હું ધારણ કરું છું. એટલે ગઈકાલે મેં કહ્યું હતું કે પેલું એક ધ્યાન આવે છે, આકાશ ધ્યાન. હું આકાશ સ્વરૂપ છું એવું જ્યારે તમે ધ્યાન કરો ત્યારે આકાશની ના જે લક્ષણો છે તે મારામાં ઘટાડવાના હોય. એટલે આકાશ અસંગ છે, હું પણ અસંગ છું. આકાશ સર્વ સમાવેશી છે, હું પણ બધાનો સમાવેશ મારામાં કરી અને રહું એવો છું. આકાશ એક જ છે, હું પણ એક અને અખંડ છે, હું પણ એક અને અખંડ છું. મારામાં ખંડ ખંડ ભેદ નથી. આવી જે આકાશના ગુણો છે એ હું મારામાં ઘટાડું અને પછી એ પ્રમાણેનું જીવન મારું થાય. હવે આવું કરવાનો હેતુ શું? તો પૂજ્ય સ્વામીજી બહુ સરસ ઉદાહરણ આપતા. એમની પાસે 7-8 ઘડા હોય, એક આવડો મોટો હોય અને એક આવડો હોય. અને પછી એમ કે આ બિચારો નાનો ઘડો રડે છે, હું તો આટલો નાનો, મારી કોઈ કિંમત નહીં, મારી કોઈ વિસાત નહીં, મને કોઈ પૂછે નહીં, મારા કોઈ કામનો નહીં, કારણ કે એક ઘૂંટડો પાણી માય નહીં એવડો હોય તો એને શું કરવાનો? એટલે એ બિચારો રડે. અને પેલો મોટો ઘડો છે એ જ્ઞાની છે, એ ઘડો એની પાસે આવીને કે તું રડીશ નહીં, હું અને તું જુદા નથી. જો હું પણ માટીમાંથી બનેલું છે, તું પણ માટીમાંથી બનેલું છે. પાણી નાખે તો મારામાંથી પણ સુગંધ આવશે, તારામાંથી પણ સુગંધ આવશે. મારામાં પણ આકાશ છે, તારામાં પણ આકાશ છે. મારામાં પણ પાણી મૂકી શકાય, તારામાં પણ પાણી મૂકી શકાય. આવું જે એને સમજાવે ધીમે ધીમે, ત્યાર પછી પેલા ઘડાને ખબર પડે કે મારું આ જે નાનું રૂપ છે એ નાના રૂપને નથી વળગી રહેવાનું. પણ હું તો માટી છું, હું માટી છું. અને જ્યારે માટી પૃથ્વી તત્વ એ હું છું. અને પૃથ્વી તો કેવી વિશાળ છે, એ વિશાળ એ હું જ છું એવું જ્યારે એ નક્કી કરે ત્યારે પછી એને પોતાની સંકુચિતતા, પોતાનું નાના કદપણું, પોતાની અલ્પજ્ઞતા એ બધું એને પછી ઘટતું નથી. કારણ કે ઉપાધિ ભેદ હોય જ. આપણે એક દિવસ ઉદાહરણ જોયું હતું કે પેલા ચિત્રામણ વાળા કાગળમાં પેલા રિઝર્વ બેંકના ગવર્નર કરે તો એ નોટ બની જાય, 100ની, 200ની, 500ની. અને હું સહી કરું તો એના એક મુઠ્ઠી ચણા આપે નહીં કોઈ. એટલે ઉપાધિનો ભેદ છે. અને એ જ રિઝર્વ બેંકનો ગવર્નર રિટાયર થઈ જાય પછી બીજી મિનિટે એની સહીની કોઈ કિંમત નહીં. એટલે ઉપાધિ મોટી આખી પૃથ્વીની હોય કે નાના ઘડાની હોય, ઉપાધિનો ભેદ જરૂર છે. પણ ઉપાધિ તો નાશવંત છે,
ઉપાધિ દ્રશ્ય છે, ઉપાધિ વિકારી છે. ઉપાધિનો જન્મ થયો છે, એનું મૃત્યુ થવાનું છે. ઉપાધિમાં જે કંઈ મર્યાદા હોય એ ઉપાધિની મર્યાદા છે, પણ એ મારી મર્યાદા નથી. એટલે પોતાનું જે સંકુચિત શરીર છે એને છોડી અને વિશાળ જે છે એમાં તાદાત્મ્ય કરવાનું છે. આપણું તાદાત્મ્ય આ શરીર સાથે થઈ ગયું છે, પણ એટલે આત્મનસ્તુ કામાય, મને ગમે, મને ભાવે, મને સુખ થાય એવું હું કરું. પણ આ શરીર ગયા જન્મે હતું અને આનું આ શરીર બહુ ગમે છે તમને, તો આવતા જન્મે મળવાનું છે. આપણે ભગવાનને એવી અરજી કરાય કે ભગવાન મને તો આનું આ જ શરીર તું આપ, ભલે તું જીવન આપે એક પછી એક, પણ મારું શરીર તો આ જ જોઈએ, બહુ જ ગમે છે મને. શરીર સાથે કરેલું તાદાત્મ્ય એ નકામું છે, કારણ કે શરીર નાશવંત છે, વિકારી છે, દ્રશ્ય છે. અને યદ દ્રષ્ટમ તત નષ્ટમ, જે દ્રશ્ય હોય એનો નાશ થઈ જાય. માટે એને વિજ્ઞાન રૂપે જાણવો જરૂરી છે. વિજ્ઞાન એટલે એ વિરાટ રૂપે આપણે આપણી જાતને જોવાની જરૂર છે. એટલા માટે કહ્યું તસ્ય જીવસ્ય વિજ્ઞાને સાધનાની મે શૃણુ. અને હવે પછીનો શ્લોક છે એ અત્યંત અગત્યનો છે. યાદ કશું નથી રાખવાનું, સીધો સમજાઈ જશે, પણ એનું રટણ કર્યા કરવાનું છે. જીવશ્ચ પરમાત્મા ચ પર્યાયો નાત્ર ભેદધીઃ માના ભાવસ્તથા દંભ હિંસાદિ પરિવર્જનમ. જીવઃ પરમાત્મા, જીવઃ ચ પરમાત્મા ચ પર્યાયઃ, એ તો પર્યાય શબ્દો છે. તમે કમળ કહો કે પંકજ કહો કે નો જલ નો શું કે છે ને જળ વિકાર, જલોત્પન્ન, બરાબર. પંકજ કહો કે કમળ કહો, એકનું એક જ. જળ કહો કે ઉદધિ કહો, એકનું એક જ. એટલે જેના માટે બે શબ્દો છે, માત્ર બે વસ્તુ નથી. એ કે છે એ તો પર્યાયવાચી શબ્દો છે. પર્યાયવાચી શબ્દ એટલે તમે વસ્ત્ર કહો કે કપડું કહો, એકનું એક જ. એમ આ બેમાં ન અત્ર ભેદ ધીહી, ભેદ બુદ્ધિ કરવી જોઈએ નહીં. આ પહેલું સાધન. આ બે એક જ શબ્દો છે, એનાથી એક જ વસ્તુ ઇંગિત થાય છે, એક જ વસ્તુની તમને ભાન થાય છે. પણ એ બે જુદા નથી, નામ માત્ર જુદા છે, ખરેખર એમાં કોઈ ભેદ નથી. તો એ મન સમજણ કેવી રીતે પડશે? ભગવાન હવે મૂલ્યોની વાત કરે છે, સદ્ગુણોની વાત કરે છે.
ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું કે અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિ આર્જવમ કહ્યું હતું ને, એ તો યાદ હશે જ આપણને, બહુ ફેમસ શ્લોક છે. અહીંયા પણ કે છે માન અભાવ, અમાનિત્વ, માનનો અભાવ. મને લોકો હાર પહેરાવે, મને લોકો માન આપે, મને આવો આવો કરે, મને બેસવાનું કે, મને આમંત્રણ આપે, મુખ્ય મહેમાન બનાવે, આ બધા માન છે. એ માનનો અભાવ અને દંભ, હિંસા વગેરેથી પરિવર્જનમ. પરિવર્જન કરવું એટલે ત્યાગ કરવો, અને હિંસાનો ત્યાગ, દંભનો ત્યાગ. દંભ એટલે હું જે નથી એ બતાવવું, એ દંભ, અને હિંસા એનો ત્યાગ. પછી હવે આ બધા ઉપર જો લંબાણ કરવું હોય તો દરેક મૂલ્ય ઉપર 1 કલાક બોલાય. એટલે આપણે એની જરૂર નથી. અને હું વારંવાર કહું છું, એટલા માટે મેં તમને એ બધા શ્લોકોના નંબર આપેલા કે બીજા અધ્યાયના આટલા ને ત્રીજા અધ્યાયના આટલા ને એ બધા નંબર. એ શ્લોકોનું તમે હવે નિયમ કરો કે 15 દિવસ સુધી દરરોજ એટલા શ્લોકો તો વાંચવાના જ, ખાલી વાંચી જ જવાના. શ્લોક વાંચવાનું, એનું ગુજરાતી વાંચવાનું, શ્લોક વાંચવાનું, એનું ગુજરાતી વાંચવાનું. એટલે આ જે સદ્ગુણો કયા ભગવાને વખાણ્યા છે એનો આપણને અંદાજ આવી જાય. અને એ સદ્ગુણો મારામાં છે કે નહીં, છે તો કેટલી માત્રામાં છે, 50% છે, 60% છે, 70% છે, 80% છે, 10% છે, એ જોવું પડે. અને એ જોઈ અને એ સાપેક્ષ રીતે ખૂબ વધારે હોય, જેવું સાધુનામાં હોય છે એ વધારે હોય એવું મારે પ્રયત્ન કરવો પડે. અને ત્યાં જ પ્રયત્ન છે. આ એક જ ક્ષેત્ર એવું છે કે જેમાં અત્યંત પ્રયત્ન કરવો પડે. અહિંસા એમને આપણને આત્મસાત નથી થતી. જૈન લોકોના એકદમ નિકટમાં તમારે રહેવું પડે, વારંવાર વાત કરવી પડે, જોવું પડે કે એ લોકો શું કરે છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિંસા એ જૈન ધર્મમાં છે. તો આપણે પણ એવી અહિંસા, એટલે કે બીજું કોઈ પણ જંતુ મારાથી મરે નહીં, અને જાણી જોઈને તો નહીં જ, એની આપણે તકેદારી રાખવી પડે. આ બધું જ આપણા સ્વભાવને કોમળ બનાવવા માટે છે. એક અનુકંપા વાળો સ્વભાવ બને આપણો. આપણે તો બીજા જીવો માટે તો અહિંસા બહુ કરીએ છીએ કે નહીં એ આપણે જ જાણતા હોઈશું, પણ મનુષ્યો માટે પણ મારો સ્વાર્થ હોય તો હું બીજાને થોડીક અગવડ પડવા દઉં, કઈ વાંધો નહીં, એ તો હવે શું થાય, એવો તો વ્યવહાર છે એમ કહીએ આપણે. એવું નથી, વ્યવહાર એવું છે, એક સીટ ઉપર 3 જણ બેસીને પણ લોકો ટ્રાવેલ કરે છે. એક નાનકડી સીટ ઉપર 3 જણ બેઠા હોય છે. પેલી ક્વીનમાં, સવારના સાંજે ક્વીનમાં જે અપડાઉન કરીને નોકરી કરતા હોય એવા. તો એમ આ તો એક ઉદાહરણ છે, પણ આપણે બીજાને કેટલા સમાવી શકીએ છીએ. બીજાની ભૂખ માટે, બીજાના દુઃખ માટે,
આપણી કેટલી સંવેદનશીલતા છે, આપણે કોને કઈ વસ્તુઓ વહેંચી શકાય, આપણે આપણામાંથી ભાગ પાડીને, આપણે ઓછું વાપરીને બીજાને કેવી રીતે મદદ કરી શકાય, આ બધું જ બહુ ઝીણવટપૂર્વક પોતાનાથી શક્ય હોય એ વિચારવું અને આચરણમાં મૂકવું. એનાથી જ હૃદય પોચું થાય છે. આપણે પેલું ક્ષેત્ર પોચું કરવાની વાત કરી હતી ને, પોચું કરીએ ત્યારે ખબર પડે કે અંદર કેટલા કાંકરા ઝાંખરા છે, એ વીણવાના પછી. પણ એકવાર તો દયા, કરુણા, અનુકંપા, સહાનુભૂતિ એ બધાથી પોતાની જાતને એકદમ સોફ્ટ, કોમળ બનાવવાની જરૂર છે. બીજાઓને જેટલી બને એટલી મદદ કરીએ. એ પ્રમાણે અહિંસા અને દંભ એ પણ માનવ જીવનનો એક સામાન્ય સહજ એવો દોષ છે, જે આપણને પોતાને ના ખબર પડે, ખાસ સચેત ના હોઈએ તો. પણ હું જે નથી તે હું દેખાડું છું. મને કઈ નથી થયું, રોગ થયેલો હોય ને મને કઈ નથી થયું. એટલે આપણું જે સ્ટેટસ, આપણી પાસે જે સંપત્તિ છે, આપણી પાસે જે સદભાવ છે, એ નથી છતાંય આપણે બતાવીએ તો એ દંભ છે. અને એ દંભ એટલે મૂર્ખો પહેરેલો. એક આર.કે. નારાયણની બહુ સુંદર વાર્તા હતી. એમાં એણે વર્ણન કરેલું કે માણસ આ સદગુણોના બુરખા એક ઉપર એક પહેરી લે છે, કારણ કે સમાજમાં એની બહુ મોટી કિંમત છે. સમાજમાં તમારું નામ મોટું થઈ જાય એટલે એ બુરખાઓ પહેરી લે છે. પણ જ્યારે એ ઉપરથી ઓઢી લીધેલું હોય ત્યારે કોઈ જોરદાર પવન આવે અને ક્યારે એ બધા ઉડી જાય તમને ખબર પડે નહીં. પેલા 2000 સાલમાં ભૂકંપ થયેલો ભુજમાં ને, ત્યારે મેં એવું ઘણા બધી વાતો સાંભળેલી. એમાંથી એક વાત એવી સાંભળેલી જે હૃદયસ્પર્શી હતી કે સ્વામિનારાયણના સંતો ઘણી બધી મદદ કરવા ત્યાં ગયેલા અને પ્રમુખ સ્વામીએ એમને એમ કહ્યું કે જે લાઈનમાં ઊભા રહી અને માંગે છે એમને તો આપજો જ, પણ કેટલાક એવા હશે જે સમૃદ્ધ ઘરના હોય, સંપત્તિવાન ઘરના હોય, એ લોકો સહેલાઈથી લાઈનમાં ભીખ માંગવા માટે ઊભા નહીં રહી શકે, એમને ઘેર જઈને આપજો. એટલે આ એક સંતની કરુણા છે. એ આ વ્યવહારિક લોકોની માનસિકતા એ સમજે છે. એમ કઈ માંગવા ઊભું રહેવું કે બહુ ભૂખ લાગી છે એ સહેલું નથી. અને એટલે એમણે એમ કહેલું કે કેટલાક એવા લોકો હશે કે જેણે જિંદગીમાં એટલું સુખ ભોગવ્યું હશે કે એ બહાર આવી અને બેબસ થઈ અને લાઈનમાં ઊભા રહે એવું કદાચ ના એ બને. તો એમને ઘેર જઈને આપજો તમે. એટલે એ એક સંતની સંવેદનશીલતા છે. આપણી એ સંવેદનશીલતા ઊભી થાય. કોઈ કે મારી પાસે માંગવું ના પડે, મને દેખાઈ જાય કે એને આની જરૂર છે, મારી પાસે છે તો હું એને આપું.
એ સંવેદનશીલતા આપણે આપણામાં લાવવી પડે. અને ગઈકાલે જ મેં કહ્યું હતું કે આ સદગુણો ઉપર જ અધ્યાત્મનું ઇમારત ઊભી થઈ શકે. એટલે આની તો બહુ જ જરૂર છે. અને જરૂર છે એટલા માટે ભગવાને ભગવદ્ ગીતામાં એને 5-6 વખત એકના એક ગુણોનું વારંવાર વર્ણન કર્યું છે, જુદી જુદી રીતે. 32મો શ્લોક. પરાક્ષેપાદિ સહનમ સર્વત્રાવક્રતા તથા મનોવાક્કાય સદ્ભક્ત્યા સદ્ગુરો પરિસેવનમ. પર આક્ષેપ આદિ સહનમ. કોઈક લોકો આપણા ઉપર આક્ષેપ કરે કે આ તો ખાલી દેખાડો કરે છે, આ તો આવા નથી, જેવા દેખાય છે એવા નથી, આમણે તો આપણી કોઈ દુર્મતિ ના હોય છતાંય કોઈક વર્તનને કોઈક જુદી રીતે ઇન્ટરપ્રિટ કરી અને રજૂ કરે. આવું બધું થતું હોય, આક્ષેપો થતા હોય છે, વ્યવહાર એવો જ હોય છે, પણ એને સહન કરવાનું છે. એટલે એમણે કહ્યું તો શું થઈ ગયું? તત કિમ, હું કઈ એવો થયો નથી. મને મારી અંતઃકરણમાં જો દોષ હોય તો એ મને દેખાવો જોઈએ. બીજું કોઈ જે દોષ નથી એ બતાવે તો એના માટે ઉપેક્ષા કરવાની કે એ તો કયા કરે, હું એવી નથી. પણ આપણે આપણી જાતને છેતરવાની નહીં. જાતને છેતરવાનું પણ માણસ બહુ સહેલાઈથી કરી શકે છે. એનાથી તો બચવાનું જ છે. દરેક સાધકે એનાથી તો બચવું જ જોઈએ. અને હું આજે નથી કહેતી, હું તો 40 વર્ષ પહેલા મારા વિદ્યાર્થીઓને પણ આ જ કહેતી હતી કે પરીક્ષામાં ચોરી કરો તો તમે કદાચ મારી નજરમાંથી છટકી જાઓ, પણ તમારી પોતાની નજરમાંથી તમે નહીં છટકો. એટલે એક પ્રકારનો ગિલ્ટ આપણી બુદ્ધિમાં રહ્યા જ કરે કે આ જે 75 કે 78 માર્ક્સ મારા આવ્યા છે એમાંથી 12 તો મારે બાદ કરી નાખવાના છે, જે પેલી ચિઠ્ઠીમાંથી લખેલું. મને પોતાને ખબર હોવી જોઈએ. આપણે આપણી જાતને છેતરીએ ત્યારે જ રીઢા ગુનેગાર બની જઈએ છીએ. આપણે જાતને તો છેતરાય જ નહીં. આપણી પોતાની બુદ્ધિ બરાબર સતેજ રાખીને અને યોગ્ય વર્તન કરવાનું હોય. મારું વર્તન યોગ્ય જ હોય એવું લેબલ મારવાની પણ જરૂર નથી, પણ એને કસોટીમાંથી પસાર કરવાનું છે. અને પછી આપણે આપણી જાતને જોવાની છે. પેલા માતાજી છે ને એક અમારા ગાંધીનગર વાળા, એમના સાધકોમાં એક પરંપરા છે, એક પ્રેક્ટિસ પડી ગઈ છે કે દરેક જણે અઠવાડિયામાં 2 વખત અડધો કલાક આંખો બંધ કરીને બેસી અને આત્મનિરીક્ષણ કરવાનું અને એ પ્રસંગો લખી નાખવાનું કે અમુક દિવસે આવું થયેલું ઘરમાં અને એમાં મારો દોષ ક્યાં હતો, કેટલો હતો, એ જોવાનું. એટલે આંતરનિરીક્ષણ એ બહુ જ અગત્યનું સાધન છે. પર આક્ષેપ વગેરેને સહન કરવાના. અને સર્વત્ર અવક્રતા, બધે જ અવક્રતા. અવક્રતા એટલે સરળતાનો અભાવ.
સરળતાનો અભાવ. વક્રતા, વક્રતા આપણને ખબર છે કે સ્વભાવ વાંકો જ છે. એ વાંકા સ્વભાવનો અભાવ એટલે કે જેને ભગવાને આર્જવ કહ્યું છે. આર્જવ એટલે સ્વભાવની સરળતા. એ જ અહીંયા કહ્યું અવક્રતા એટલે આપણા સ્વભાવમાં સરળતા હોય, છળ કપટ ના હોય. હું તો આને મદદ કરું ને આને ના કરું. કેમ? એની પાસે બહુ છે. તમને ક્યાંથી ખબર કે એની પાસે બહુ છે? એ માંગે છે એનો અર્થ કે એની પાસે ખૂટે છે. જો તમારાથી શક્ય હોય વ્યવહારિક રીતે તો તમે એની સાથે શેર કરો. આ સ્વભાવની સરળતા છે. જેવું વિચારીએ એવું વર્તન, એવું બોલીએ એવું વર્તન કરીએ. આ ત્રણેય એક લીટીમાં હોય એને સરળતા કહેવાય. કાયિક, વાચિક, માનસિક ત્રણેય સ્તર ઉપર એક જ પ્રકાર, એને સરળતા કહેવાય. જેને આર્જવ કહેવાય, જેને રુજુતા કહેવાય. એટલે અર્જુનમાં જે રુજુતા હતી એ આર્જવ, અવક્રતા. અને પછી બહુ મોટો સદગુણ સાધક માટે કહે છે ભગવાન, અને કહે છે મનો વાક કાય, એટલે મન, વચન અને કાયાથી સદભક્ત્યા, સદભક્તિપૂર્વક સદગુરોહો, સદગુરુનું પરિસેવનમ, એમની દરેક પ્રકારે સેવા કરવી. ગુરુની સેવા એટલે ગુરુ સેવાનું તો અનન્ય ફળ છે. અને એટલા જ માટે ગુરુકુળ વાસ જે છે એ ખરેખર બહુ જ ઉપયોગી છે. ગુરુ માટે પ્રેમ, ગુરુ માટે સદભાવ, ગુરુની સેવા કરવા માટેની તત્પરતા, ગુરુ જે કંઈ કામ કહે એ કરવાની આપણી તૈયારી, અને અમુક કરવાનું ગુરુએ કહ્યું હોય કે ના કહ્યું હોય પણ એ આશ્રમના હિતમાં છે તો એ કરવાની તૈયારી, કંઈક સહન કરીને પણ હું એ કરું. તો એ જે ગુરુનો જે ગુરુની સેવા છે, ગુરુ ભક્તિ છે, એ ગુરુ ભક્તિનું તો અનન્ય ફળ છે. એ અહીંયા એની વાત કરી રામજીએ. એ કે છે મનોવાક કાય, એટલે મનથી, વાચાથી અને શરીરથી ગુરુની ભક્તિ કરવી. ત્યાર પછી બાહ્યાભ્યંતર સંશુદ્ધિ સ્થિરતા સત્ક્રિયાદિષુ મનોવાક્કાય દંડશ્ચ વિષયેષુ નિરીહતા. બાહ્ય અને આભ્યંતર શુદ્ધિ, સંશુદ્ધિ એટલે કે અણિશુદ્ધ હોય. સંશુદ્ધિ એટલે અણિશુદ્ધ હોય, અત્યંત શુદ્ધ. બાહ્ય આચાર અને આંતર વિચાર. આપણા આચાર અને વિચાર એ એકદમ શુદ્ધ હોય, એમાં કોઈ કપટ ના હોય, એમાં હંમેશા ત્યાગની ભાવના હોય. આ વિનોબા ભાવેનું જે પેલું કેલેન્ડર છે મારી પાસે, એમાં એમણે સુંદર સાધકનું લક્ષણ કહ્યું છે. એટલે H2O એવું કહીએ ને, H ઉપર 2 એટલે 2 ભાગ H અને 1 ભાગ O. તો એમણે કહ્યું કે ત ભ, 2 ભાગ ત
અને એક ભ, ત ત્યાગ માટે અને ભ ભોગ માટે. જેટલો ભોગ કરીએ એના કરતા ડબલ ત્યાગ કરીએ. બીજા માટે વાપરવું. ત્યાગ એટલે બીજા માટે વાપરવું, મારા માટે ના વાપર્યું એવું નહીં. મારા સ્વામીજીએ મને કહ્યું હતું, એટલે સ્વામીજી તો બહુ વિશાળ દ્રષ્ટિ હતી દયાનંદ સ્વામીજીની. તો મેં કહ્યું, સ્વામીજી પૈસા આવે પછી શું કરવાનું? પૈસા તો આવશે ને, મારે તો આવશે. એ કે આપણા માટે વાપરવાના, ભોગમાં ભટકી ના જવાય એની તકેદારી રાખવાની, અને એ જે આવે એને ભેગા થવા દેવાના નહીં, એને વાપરી જ કાઢવાના. આખા વર્ષ દરમિયાનનું સર્વૈયું કાઢવાનું કે આટલા આવ્યા તો એમાંથી કઈ બચ્યું છે મારી પાસે તો એ આપી દેવાનું. ભેગું તો ના જ થવું જોઈએ, આપણા માટે વાપરવાનું, પણ ભેગું તો ના જ થવું જોઈએ. એટલે એમણે મને જીવનનો સિદ્ધાંત આપી દીધો. હવે પછીનું જીવન મારે કેવી રીતે જીવવું, સિદ્ધાંત આપી દીધો કે વાપરવાનું પણ વહેંચવાનું. જ્યાં જ્યાં જરૂર દેખાય ત્યાં ત્યાં આપ્યા કરવાનું. પછી શું થશે, કાલે શું થશે એની વિચાર કરવાનો નહીં. ભગવાને કહ્યું છે યોગક્ષેમમ વહામ્યહમ. અને બહુ બહુ તો શું થશે, વર્સ્ટ કમ્સ ટુ વર્સ્ટ શું થશે, આ શરીર જતું રહેશે. યોગ્ય દવા નહીં થાય તો આ શરીર જતું રહેશે, બસ. બસ કશું નહીં. એનાથી મોટો કેવો બીજો કયો મોટો લોસ થવાનો છે? ભલે થાય એવું. આપણે જ્યારે હાઈએસ્ટ પીક ઉપરથી ભૂસકો મારવા તૈયાર હોઈએ તો પછી વચ્ચેના પગથિયાઓમાંથી ભૂસકા મારવાનું થાય તો કઈ વાંધો ના આવે. તૈયારી હોય. આ સાધક છે. સાધક ને ભક્તની પડતી કદી ભગવાન સહન કરે જ નહીં. એટલે સાધક છીએ, આપણી પડતી, આપણી આ અવગુણોમાં, સદગુણોમાં પડતી ના થવી જોઈએ. એવા ઊંચા આદર્શ બનાવીએ. એટલે આપણા પેલા કવિએ કહ્યું કે નિશાન ચૂક માફ નહીં નીચું નિશાન. બાહ્ય આભ્યંતર સંશુદ્ધિ, પોતાની જાતને છેતરવાનું નહીં, એ આંતર શુદ્ધિ છે. અને બાહ્ય એટલે આપણા વર્તનમાં જે શુદ્ધિ હોય તે. સ્થિરતા સત્ક્રિયાદિશુ. સત્ક્રિયા એટલે સેવાનું જે ક્રિયા હોય તે, જે સારા હેતુથી થતી જે ક્રિયા હોય એમાં આપણી સ્થિરતા રહે. એમાં આપણી સ્થિરતા રહે. થોડીક વાર જોશ ભેર આપણે સેવા કાર્ય કરીએ અને પછી ઢીલા પડી જઈએ એવું નહીં. સત્કાર્યોમાં સ્થિરતા રહે. અને વિષયેષુ નિરીહતા. વિષયોમાં ઈહતા એટલે ચોંટી જવું, જોડાવું. નિરીહતા વિષયો સાથે હું જોડાઈ ના જઉં.
અને વિષયો સાથે ના જોડાવા માટે શાસ્ત્રમાં, વેદાંત શાસ્ત્રમાં 2 શબ્દ વાપરેલા છે, શમ અને દમ. એની વાત કરી. મનો વાક કાય દંડશ્ચ, એટલે બહિર્મુખતા તરફ અત્યંત કડક નિયંત્રણ. પેલા અમારા જે પેલા મિત્ર ત્યાં આવતા હતા ઉત્તરકાશી આપણને મળવા ડોલ લઈને, બ્રહ્મચારી, એ બ્રહ્મચારીને તમે જોયા હશે. એવું અકિંચન જીવન. આપણે આપણા લેવલ ઉપર પણ અહીં BJVMમાં એક ચોકસી સાહેબ હતા, પ્રોફેસર હતા, પણ એમના ઘરમાં 3 જ વસ્તુ દેખાય. એ કે છે એક સુવાનો ખાટલો હતો, એક લખવા વાંચવાનું ટેબલ ખુરશી હતું, અને એમના પુસ્તકો હતા, બસ. અને એ માણસ આખી જિંદગી એમણે એટલી બધી સેવા કરી કે થોડોક વખત થાય ને એક ગામ દત્તક લઈ લે, પછી ત્યાં દર અઠવાડિયે જવાનું, અને પછી ત્યાં લોકો જોડે વાતો કરવાની, અને સ્વચ્છતા કાર્ય કરવાનું, ને એમને કંઈક ભણાવવાનું, ને એમને કંઈક જ્ઞાન આપવાનું, એમને કંઈક સલાહ સૂચના આપવાની, સારી રીતે જીવન જીવે એવો પ્રયત્ન કરવાનો. એટલે એ ચોકસી સાહેબ જ્યાં ગયા હોય એ ગામ 1 વર્ષ પછી તમે એની શિકલ બદલાઈ જાય એમાં કોઈ બે મત નહીં, એવું કહેતા હતા લોકો. એવું અકિંચન જીવન. એટલે કેવું? મનોવાક કાય દંડશ્ચ, દંડ કરવાનો શરીરને, મનને, વાણીને દંડ કરવાનો, એટલે કે એના ઉપર નિયંત્રણ રાખવાનું. તો બહિર્મુખતા ઉપર સંપૂર્ણ નિયંત્રણ, અને વિષયેષુ નિરીહતા. અને જે આપણને આમ 5 જણ ખેંચી અને 5 બાજુ ખેંચે છે, અને આપણે હતા નહોતા થઈ જઈએ છીએ, એ સ્થિતિ ના રહે. વિષય આપણને આનંદ આપે છે, નથી આપતો એવું નહીં, પણ એ બધાને મર્યાદિત ભાવથી જોવા, એમાં મર્યાદા રાખવી, અને ધીમે 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 આપણે મર્યાદા વધારવી. હમણાં થોડા દિવસ પહેલા કોઈક વિડીયો જોયો હતો, હવે કોનો તો મને બરાબર યાદ નથી, પણ સુંદર હતું. હા, નરેન્દ્ર મોદીનો જ હતો. એ કે કોઈ એક સાધુએ પોતાના ગુફામાં જોયું કે એક છોકરી 8-10 વર્ષની છોકરી એના નાના ભાઈને ઉચકી અને આમ પહાડ ચડતી હતી. બીજી વાર જોયું એ ભાઈને ઉચકેલો અને પાણીની ડોલ પણ ઉચકીને પહાડ ચડતી હતી. એટલે એણે ઘણા બધા વખત સુધી જો કર્યું કે પેલી છોકરી એના ભાઈને ઉચકીને ચઢે. હવે આ ચડવું અઘરું જ હોય છે આપણા એકલા માટે, તો હવે પેલા ભાઈને લઈને ચડવાનું. એટલે એણે પૂછ્યું કે અરે યહાં ये भारी नहीं लगता? तो ये छोकरी के अरे मेरा भाई है, जवा दीदी. બીજી વાર, ત્રીજી વાર પૂછ્યું, એક જ જવાબ, મારો ભાઈ છે. તો કે લેકિન ભાર નહીં લગતા? તો એ કે છે ભાઈનો સેવી કેમ ભાર લાગે? જેવી રીતે માને ગમે તેટલું મોટું છોકરું થાય એ જો રડે તો રસ્તામાં એ ઉચકી લે છે કે નહીં? 3-4 વર્ષનું થયું હોય, ઉચકાય નહીં એવું હોય, તો એ માં અંતે એને ઉચકી લે. પેલા કે છે મારો ભાઈ છે,
ભાર ના લાગે. એવું મારા પાડોશી છે, મારા સંબંધી છે, મારા સગા છે, મારા દેશના લોકો છે, મારા ગામના લોકો છે, એનું કંઈ કરવામાં મને ભાર ના લાગે. એ પ્રકારની એક આપણી વ્યક્તિત્વ ઊભું થાય. એટલે ત્યારે શું થાય? વિષયેષુ નિરીહતા. વિષયોમાં પછી આપણને આનંદ દેખાય જ નહીં. વિષયોનો ભોગ કરવાનો હોય છે. આંખ ખુલ્લી હોય દેખાય, કાન ખુલ્લા હોય સંભળાય, સારું સંગીત વાગતું હોય તો ગમે, આનંદ આવે. સારા સ્વાદનું ખાવાનું મળે તો આનંદ આવે. પણ એ આનંદના પાછળ ગાંડા થઈ અને જ્યારે આપણે દોડવાનું બંધ કરી દઈએ ત્યારે વિષય પોતે એની મર્યાદા સમજે છે. એ વિષય આપણને ચડાવી ના શકે. એ વિષયેષુ નિરીહતા. પછી નિરહંકારતા જન્મ જરાદ્યાલોચનમ તથા અશક્તિ સ્નેહ શૂન્યત્વમ પુત્રદાર ધનાદિષુ. બાપરે! નિરહંકારતા, અહંકારનો અભાવ. હું કંઈક છું, અહંકારનો અભાવ. અને જન્મ જરા આદિ આલોચનમ તથા. જન્મ, વૃદ્ધાવસ્થા અને આદિ એટલે રોગ વગેરે, એનું આલોચન કરવાનું એટલે એના માટે વિચાર કરવાનો. સતર્કતાપૂર્વક, સજાગતાપૂર્વક એના માટે વિચાર કરવાનો. શું વિચાર કરવાનો? કે આ આવવાનું જ છે બધાને, અને એ તો શરીરનો ધર્મ છે, એનાથી હું વિહવળ ના થઉં. અમુક ઉંમર થાય, અમુક મર્યાદા થવાની જ છે, પણ એ મર્યાદા મને મારા ધ્યેયમાંથી ડગાવી શકે નહીં. એટલે આલોચના કરવી એટલે ટીકા ટિપ્પણી કરી અને એના સત્યને શોધવાનો પ્રયત્ન કરવો, એને આલોચના કહેવાય. સારા નરસા પાસાઓને સામસામે મૂકી અને એનો વિચાર કરવો એ આલોચના છે. પછી અશક્તિ, શક્તિ, શ નહીં, સ સગડીનો સ બોલવાનો. શક્તિ એટલે ચોંટી જવાનો ગુણ, રાગ. અને અશક્તિ એટલે એ મારા મારા કરી અને એમને ચોંટવાનું નહીં. મારા કહીએ કે મારું કહીએ. વ્યક્તિઓ હોય તો મારા કહેવું પડે, અને વસ્તુઓ હોય તો મારું કહેવું પડે. અશક્તિ એ ગુણ છે સાધક માટે. સાધક માટે એકલા હોવું એ ગુણ છે. પછી સ્નેહ શૂન્યત્વમ, શૂન્ય કે છે આ તો. પણ કોના માટે સ્નેહ શૂન્યત્વમ? પુત્ર દાર ધનાદિષુ. પુત્ર માટે સ્નેહની શૂન્યતા. બધી મમ્મીઓને ચક્કર આવશે હવે. સ્નેહની શૂન્યતા. જ્યાં સુધી એક વખત આપણે બહુ પહેલા યાદ તમને હોય તો સ્ત્રીઓને આ બ્રહ્મ વિદ્યાનો અધિકાર નહીં એવી જ્યારે મેં ચર્ચા કરી હતી ત્યારે કહ્યું હતું કે યાજ્ઞવલ્ક્ય છે એ તો કહી દઈ શકે કે મારે તો હવે મારું પોતાનું કલ્યાણ કરવું છે, મારે હવે મોક્ષ જોઈએ છે, અને ત્યાગ વગર મોક્ષ ના મળે
એટલે હું સંસારનો ત્યાગ કરું છું, તમારા બેયનો હું ત્યાગ કરું છું, કહી દીધું. પણ સ્ત્રી એટલા સહેલાઈથી કહી ના શકે. અને સ્ત્રી ખાસ કરીને માં એના દીકરાને કહી ના શકે કે હવે તું મોટો થયો, લગ્ન કરી આપ્યું છે તને, ખાવા કરી આપવા વાળી કોઈક છે, હવે તું જુદો રે અને વાર તહેવારે આપણે મળીશું, બાકી આપણે કઈ સંબંધ નહીં. એવું કોઈ માં એના દીકરાને કહી શકે નહીં. એ કહી તો ના શકે, પણ એવી પરિસ્થિતિ ઊભી થાય તો રડવામાંથી ઊંચી ના આવે. એટલા માટે બ્રહ્મ વિદ્યામાં તો કઈ હદ સુધી ત્યાગ કરવો પડે. જ્યારે સંન્યાસ લે ત્યારે બધા 7 પેઢી વાળાઓનું તો પિંડદાન કરવાનું હોય, પણ પોતાનું એ પિંડદાન કરી દેવાનું હોય. હવે મારે અને તમારે નાવા નીચોવાનો સંબંધ નથી, હું છું જ નહીં. જે આપણું સંબંધી મૃત્યુ પામ્યું હોય એની પાસેથી તમારે કોઈ અપેક્ષા હોય પછી તો આપણે આપણી જાતને મૃત્યુ પામેલા જાહેર કરી દઈએ છીએ. સંન્યાસ લે ત્યારે પોતે મૃત્યુ પામેલું જાહેર, અને પછી જે આ છે એ આ બીજું શરીર છે, બીજો જન્મ છે, અને દ્વિજ કહેવાય. 2 વાર જન્મેલો, એટલે 1 વાર મરી ગયો છે, પિંડદાન કરી દીધું એનું, પછી આ જન્મેલો છે. એને કોઈ સંબંધી ના હોય, કોઈ સગા ના હોય, કોઈ વાલા ના હોય, કોઈ પુત્ર ના હોય, કોઈ મા બાપ ના હોય, પત્ની ના હોય, ઘર ના હોય. એટલા માટે કે છે પુત્ર દાર ધનાદિષુ સ્નેહ શૂન્યત્વમ. પુત્ર, પત્ની, ધન વગેરે માટે તદ્દન આસક્તિ નહીં, સહેજ પણ રાગ નહીં, સહેજ પણ એટેચમેન્ટ નહીં. તો શું આ જ્ઞાની કે સાધુ લોકો હોય એ નિષ્ઠુર હોય? ના, એ નિષ્ઠુર ના હોય, એ અતિ સંવેદનશીલ હોય, પણ બધા માટે સરખા. કોઈને પણ કંઈ પણ તકલીફ થાય તો એ સહાય કરવા તૈયાર. એ કોઈ પણ માં, બહારની કોઈ પણ વ્યક્તિ હોય કે પછી પૂર્વાશ્રમના કોઈ પણ કુટુંબી હોય, એની એ વ્યક્તિ હોય, જો એને મારા મદદની જરૂર છે તો મારે દોડી જવાનું હોય, પણ સેવા પણ રાગ ભાવથી રહિત થઈને કરવાની હોય. એ પુત્ર દારા ધનાદિષુ સ્નેહ શૂન્યત્વમ, અને એને જ અશક્તિ કહેવાય. એ જ રાગહીનતા છે, કોઈને માટે કોઈ એટેચમેન્ટ નહીં. બાકીના સદગુણોની આપણે કાલે વાત કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.